કર્મનો સિદ્ધાંત એટલે તમારા કરેલા કર્મોના આશીર્વાદ કે શ્રાપ સરનામું ભૂલ્યા સિવાય ચોક્કસ સ્થળે પહોંચી જતા હોય છે. જે મિત્રોએ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી છે તેમના કર્મોનો અભ્યાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે તેઓએ ખરેખર સત્કર્મ કરેલા છે. નાનામાં નાના માણસ તેમજ મોટામાં મોટો માણસ તેમના માટે સમાન હોય છે. જે વ્યક્તિઓએ પોતાના જીવનમાં બુદ્ધિ ચાતુર્યનો દુરુપયોગ કરીને છળ કપટથી પ્રગતિ કરી છે તેઓના જીવન અંતઃકરણથી શુદ્ધ હોતા નથી. જ્યારે જ્યારે તેઓના અંતઃકરણમાં આપણે ઝાંખીએ છીએ તો તેમનું સંપૂર્ણ જીવન વેદનાથી ભરપૂર હોય છે. માત્ર બાહ્ય રીતે જ તેઓ સુખી દેખાતા હોય છે. એટલે કહ્યું છે કે તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર કે ચર્મ સે લોહા ભસ્મ હો જાય. મિત્રો, દુબળા માણસોને જોઈને તમે ક્યારે તેમનો દુરુપયોગ ના કરતા. તેમની સેવાઓ લો તો તેમને સંપૂર્ણ ન્યાય આપશો. જો જીવનમાં સુખી રહેવું હોય તો હંમેશા દરેક જીવને સમાન જોઈને તેમને તમારાથી યથાશક્તિ મદદરૂપ થવાની કોશિશ કરશો. જ્યારે તમે આવી કોશિશ સતત ચાલુ રાખશો તો તમારા આવનારી પેઢીમાં પણ તમારા સંતાનો તમારા રસ્તે આગળ ચાલશે અને તમારું વૃદ્ધત્વ પણ ખૂબ સારી રીતે જશે તેવું મારું સ્પષ્ટ માનવું છે.